મિત્રો આજે આપણે વાત કરવાના છીએ 7 ફેરા સમૂહ લગ્ન યોજના વિશે, જેમાં 12,000 રૂપિયાની સરકારી સહાય તમને મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો આપણે અલગ મૂકવાના છીએ. ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ ચર્ચા આ વિડીયોની અંદર કરશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકશો કે સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાની જે પાત્રતા અને માપદંડ છે એ શું રહેશે. તો કે આવક મર્યાદાનું ધોરણ અહીંયા 6 લાખ નક્કી કરવામાં આવેલું છે, એટલે કે 6 લાખ અથવા તો એનાથી ઓછી આવક હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજન છે એ સંસ્થા દ્વારા યોજવાનું રહેશે. ત્યાર પછી આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગો એટલે કે મૂળ ગુજરાત રાજ્યના વસવાટ કરતા હોવા જોઈએ, તો એમને આ યોજનાનો લાભ છે એ મળશે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા છે એ 21 વર્ષ અથવા તો એનાથી વધારે જ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સહાયનું ધોરણ એટલે કે કેટલા રૂપિયા મળવાપાત્ર છે. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના નવયુગલને 12,000 રૂપિયા તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ 3,000 રૂપિયા લેખે વધુમાં વધુ 75,000 રૂપિયા સુધી છે એ પ્રોત્સાહનની રકમ આપવામાં આવશે. 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય પણ એમને મળવાપાત્ર રહેશે. એટલે કે અહીં મિત્રો બંને યોજનાનો લાભ છે એ તમને મળી શકશે. કુંવરબાઈ મામેરું યોજના વિશેના વિડીયો આપણે પહેલા જ બનાવેલા છે, પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકશો. સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાનો લાભ છે એ એમને મળવાપાત્ર રહેશે. હવે મિત્રો વાત કરીએ કે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં જોશે. તો સૌપ્રથમ તો એક સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર. મિત્રો આ તમારે રજૂ નથી કરવાનું, પરંતુ સમૂહ લગ્ન કરાવતી જે સંસ્થા છે એમને આપવાનું હોય છે. બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે સંસ્થાના નામનો હોવો જોઈએ. મિત્રો અહીં તમે જ્યાં પણ સમૂહ લગ્ન કરેલા હોય એ સંસ્થા પાસેથી તમને આ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કન્યાનું આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું હોય છે. કન્યાના પિતા અથવા તો વાલીનો જે વાર્ષિક આવકનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમારે ફરજિયાત અપલોડ કરવાનું છે. બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે યુવતીના નામનું ખાતું જ હોવું જરૂરી છે. તો મિત્રો અહીં તમે જોયું કે 7 ફેરા સમૂહ લગ્ન યોજનામાં લાભ લેવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય સ્કેન કરી અને રાખવાના છે. જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે તમારે આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.